ગુડ મોર્નિંગ. આશા છે આપ સૌ મજામાં હશો. આજે આપણે ફરી 9 જુલાઈ એડિટોરિયલ પેજ ઇન્ડિયન એક્સપ્રેસ. આજે આપણે જે આર્ટિકલની વાત કરીશું એમાં એક આર્ટિકલ છે કરપ્શન પર, જે આપણો સીધો પોઈન્ટ છે આપણા જે મુખ્ય પરીક્ષામાં જીએસ પેપરનો, બરાબર. સાથે હમણાં જે આપણા પીએમ સર છે એ ઇન્ડોનેશિયા ગયા છે, તો એના કેટલાક પોઈન્ટ્સ છે. આપણે જનરલી રોજ ડિસ્કસ કરીએ છીએ, એટલે બહુ ડિટેલમાં નહીં, જે મહત્ત્વના છે એ વસ્તુ આપણે અહીંયાથી ચર્ચા કરી લઈશું. અહીંયા એક એડિટોરિયલ છે કે જેમાં એક ઓટીટી પર એક સિરીઝ લોન્ચ થઈ અને અચાનક 1-2 દિવસમાં એ સિરીઝને પાછી વિથડ્રો કરી લેવામાં આવી. શું ઇસ્યુ છે, કેમ આવું થયું, એની પર એક કટાક્ષ કરવામાં આવ્યો છે, એ જોઈશું. સાથે અહીંયા મુંબઈમાં હમણાં જે પૂર જેવી સ્થિતિ છે, તો દર વર્ષે વરસાદ આવે છે, દર વર્ષે આવી સ્થિતિ સર્જાઈ જાય છે, કેમ આવું થાય છે અને આપણે ઇન્ટરનેશનલ લેવલ પાસેથી શું શીખવાની જરૂર છે, એ બાબતની આપણે ચર્ચા કરીશું. સાથે અહીંયા ઇન્ડિયા અને જાપાનના જે પ્રાઇમ મિનિસ્ટર છે, બરાબર, તકાઈચી, એ અહીંયા આવેલા, અને જાપાન અને ભારત છે એના ઘણા બધી સમસ્યાઓ અત્યારે જે જાપાન ફેસ કરી રહ્યું છે એ કદાચ ભવિષ્યમાં ઇન્ડિયા પણ કરશે. તો એ સંદર્ભથી સરસ આર્ટિકલ છે, શશી થરૂરે લખ્યું છે. આપણે આની ડિટેલમાં ચર્ચા કરીશું. ચલો શરૂ કરીએ. આર્ટિકલની શરૂઆત થાય છે કે કઈ રીતે અત્યારે જોઈએ તો એક પ્રકારનું પરિસ્થિતિ એવી બધી સર્જાઈ રહી છે કે આપણને કરપ્શનનો અંદાજ ન હોય ને તો પણ અંદાજ આવી જાય છે. તો આ પરિસ્થિતિ શું છે, તો ભારતીય જાહેર જીવનમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ પ્રસરી રહી છે અને વારંવાર થતા એક્ઝામિનેશનના પેપર લીક હોય, ભંગાર રસ્તા હોય, નબળા બાંધકામ હોય, કોન્ટ્રાક્ટર્સના આક્ષેપો હોય, બરાબર. ત્યાર પછી પર્યાવરણ ક્લિયરન્સ તમે ફટાફટ આપી દો કંઈ પણ જોયા વગર, તો આ પ્રકારની પર્યાવરણ મંજૂરીઓ મેળવવામાં થતી ગેરરીતિ હોય, નિયમનકારી સંસ્થાઓની બેદરકારી હોય, મંદિરોમાં થતી ચોરી હોય, અને જે પણ ખાનગી કંપનીઓની આપણે જપ્તી કરવામાં આવે છે, અત્યારે આમને સીલ કરી દેવામાં આવે છે, તો આ એક અગેઇન ખાનગી કંપનીઓને હતોત્સાહિત કરવાની વાત હોય. રિયલ એસ્ટેટના સોદાઓમાં જાહેર ઓફિસનો જે પ્રભાવ હોય, મતલબ કે તમારી કોઈ સત્તાનો દુરુપયોગ તમે રિયલ એસ્ટેટના ની ડીલ મેળવવા માટે કરો, તો આ પ્રકારની ઘણી બધી ફરિયાદો હવે અલગ પ્રકારનું મોમેન્ટમ પકડી રહી છે, બરાબર, કે અનપ્રેસિડેન્ટ મોમેન્ટમ. આવું અગાઉ ક્યારે નહોતું થયું, એ હદે અત્યારે થઈ રહ્યું છે. તો પ્રશ્ન એ નથી કે આમાંથી શું સાચું છે કે ખોટું છે, આપણી સામે બધું બની રહ્યું છે. UPA 2 અહીંયા જે આ બધા જ આમાં જેટલા પણ આર્ગ્યુમેન્ટ્સ છે ને એ રાઇટરના છે. મારી અહીંયા ભૂમિકા એ છે કે મારા માધ્યમથી એ આપ સૌ મિત્રો સુધી પહોંચે છે. ઓકે, તો UPA 2માં પણ આ પ્રકારના ઘણા આરોપો કોર્ટમાં સાબિત થયા અને અમુક નહોતા બી થયા. તો મહત્ત્વની વાત એ છે કે આ મોસ્ટ ટેલિંગ કે આ જે ઇન્સ્ટિટ્યુશનલ કરપ્શન છે, બરાબર, કે ઇન્સ્ટિટ્યુશનલ કરપ્શન અત્યારે વધુ વ્યાપક થઈ રહ્યો છે અને એની સૌથી મોટી ચિંતાજનક લાગણી કઈ છે, તો એ છે એની પાછળનું જે ચિંતાજનક આપણને એમ થાય કે આ શું થઈ રહ્યું છે, તો એ છે કે સરકારના કેટલાક સમર્થકો જે હતા એ હવે આને પ્રોબ્લેમ્સ નથી ગણતા, આને સ્વીકારી લીધું છે. પહેલાં કેવું હતું કે ઓપોઝિશન પાર્ટી આનો વિરોધ કરતી, પરંતુ અત્યારે ઓપોઝિશન પાર્ટી જેવું તો કંઈ છે નહીં. ઓપોઝિશનમાં જે 1-2 સારા લીડર હોય એ પણ જઈને બીજેપીમાં ભળી જાય છે. તો અલ્ટિમેટલી એટલે બીજેપીમાં એટલે અત્યારે બીજેપી છે એટલે બીજેપી કહેવાય છે, અધરવાઇઝ ભવિષ્યમાં કોઈ બીજી પાર્ટી આવે તો અલ્ટિમેટલી થાય છે શું, વિરોધ પક્ષ સત્તા પક્ષમાં જઈને ભળી જાય છે. એટલે જે પણ સમસ્યાઓ છે એનો સ્વીકાર થઈ રહ્યો છે, એની સામે અવાજ ઉઠાવવા કરતાં એનો સ્વીકાર થઈ રહ્યો છે. આવું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. હવે આગળ શું છે, પરંતુ આ બધું થાય છે ને એમાં એક વિરોધાભાસ છે. એ વિરોધાભાસ શું છે, તો ભ્રષ્ટાચાર ફરીથી જાહેર જીવનનો ભાગ બની રહ્યું છે. ભ્રષ્ટાચારનો વિરોધ કરતી જે અન્ના મૂવમેન્ટ થઈ હતી એવી મૂવમેન્ટ હવે ફરી થશે આવી સંભાવનાઓ દૂર સુધી દેખાતી નથી.
અને અત્યારે હા આપણે કહીએ કે કોકરોચ જનતા પાર્ટી છે એ જંતર મંતર ઉપર વિરોધ કરી રહી છે, આ બધું બરાબર છે, પરંતુ આ પણ આમનો જે છે એ મોટો એ છે કે અત્યારે જે અનિયંત્રિત સત્તા પક્ષ છે એની સામે ઝૂકી જવાની જરૂર નથી, પરંતુ આ એક કરપ્શનને આખી એક મૂવમેન્ટ બનાવી દેવી એ હવે પહેલાં કરતાં વધારે અઘરું થઈ ગયું છે. એન્ટી કરપ્શન મુવમેન્ટ તમે કોઈ લઈ આવો તો એ હવે પહેલાં હતું એના કરતાં અત્યારની પરિસ્થિતિમાં આમ કરવું અઘરું થઈ ગયું છે. હવે ભ્રષ્ટાચાર વધારે વિઝિબલ બની ગયો છે અને ભ્રષ્ટાચાર વિરોધી જે એક રાજકીય મુવમેન્ટ હોવી જોઈએ, મતલબ કે રાજકીય નેતાઓ એના માટે અવાજ ઉઠાવવા જોઈએ, આ બંને વચ્ચેનું અંતર વધતું ને વધતું ચાલ્યું છે અને આ અંતર છે ને એ વધી રહ્યું છે ને એ કંઈ આકસ્મિક નથી કોઈ ઘટના, આ સતત ધીમે 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 થતું આવ્યું છે. આમાં આપણી પણ બેદરકારી છે. તો ભારતીય રાજકારણમાં રહેલા જે આ ઊંડા પરિવર્તનો છે એ આ બાબતે આપણને વિચારવા તરફ નિર્દેશ કરે છે કે હવે શું કરવું જોઈએ આગળ. ત્યાર પછી આગળ વાત છે કે કરપ્શન ક્યારેય ગાયબ થયું નહોતું એમ. કરપ્શન ઓફકોર્સ નેવર ડિસઅપિયર્ડ, ક્યારે એ સાવ અલિપ્ત થઈ ગયા હોઈએ આપણે એનાથી એવું નહોતું. રાજકીય ચર્ચામાં કદાચ એવું બની શકે કે આપણે પોલિટિકલ કોન્શિયસનેસમાં પાછળ રહી ગયા કરપ્શનની વાતો કરવામાં, પરંતુ હાલ જે સ્વરૂપ બદલાયું છે એ એવું છે કે કરપ્શન સીમ્ડ લેસ રિટેલ ધેન હોલસેલ. બરાબર, હવે ભ્રષ્ટાચાર છે ને છૂટક છૂટક એટલે નાના નાના સ્તરે થવાને બદલે બહુ જથ્થાબંધ હોલસેલ મોટા લેવલે થવા લાગ્યો છે. એટલે આમાં શું થયું કે સિટીઝન જે લોકોને રોજબરોજના જીવનમાં ભ્રષ્ટાચારનો સામનો કરવો પડતો એ કદાચ પાછળ રહી ગયું છે, એમાં ઘટાડો થયો છે. પરંતુ હાઈ લેવલ પર શું થયું છે કે જ્યાં નિયમો બને છે, જ્યાં કોન્ટ્રાક્ટ્સ બને છે, જ્યાં કુદરતી સંસાધનો પરના નિર્ણયો લેવાય છે, આ જગ્યાએ કરપ્શન પેસી ગયું છે. તો ભ્રષ્ટાચારની અસરો એટલી સરળતાથી અત્યારે અનુભવાતી આપણને નથી. બીજું કે રાજ્યની જે કાર્યક્ષમતા છે, સ્ટેટની જે કેપેસિટી છે, એ પણ અત્યારે જે રીતે નાગરિકોને જે સેવાઓ મળી રહી છે એમાં નાગરિકોને પહેલાં જે સેવાઓ મેળવવામાં જે મુશ્કેલી પડતી હતી એ ઘટી છે. એટલે આ રીતે રાજ્યની કાર્યક્ષમતા આ દ્રષ્ટિએ સારા સુધારા પર છે. હવે આપણે જોઈએ કોઈ પણ પક્ષનું નામ લીધા વગર આપણે જ્યારે વાત કરીએ ત્યારે કલ્યાણકારી યોજનાઓ અત્યારે વધારે અસરકારક સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે. નાગરિક કેન્દ્રી જે સેવાઓ છે એનું ડિજિટલાઇઝેશન થયું છે. બરાબર. ત્રીજું કે આ જે ગઠબંધન છે બીજેપી અને આરએસએસનું, બરાબર, આ ગઠબંધને જાણે સક્સેસફુલી કમ્બાઇનલી સક્સેસફુલી એક ક્રાંતિકારી બળ ઊભું કર્યું છે પોતાની જાતે. બરાબર. અને એ શું છે કે ભ્રષ્ટ કોંગ્રેસી શાસન સામે પોતાને એક લડતી પાર્ટી, રેવોલ્યુશનરી પાર્ટી તરીકે સાબિત કરી. હવે આ શું કહેવાય કે એકચ્યુઅલી એવું નથી કે અત્યારે જે સત્તા પક્ષ છે એમાં કોઈ કરપ્શન નથી કરતું. જુઓ, કરપ્શન તો થાય છે, બરાબર, પરંતુ આ રીતે કમ્બાઈન થઈ અને પોતાની શું એક મોરલ રિન્યુએબલ કર્યું લેંગ્વેજનું. એટલે એ મોરલ છબી પોતાની ઊભી કરી. અહીંયા લેખક કહે છે કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે એમને પોતાની છબીને એક પોતાની મૂડી બનાવી છે. બરાબર. એમને શું કર્યું કે કામગીરી જે થાય છે એ કઈ રીતે થાય છે એના કરતાં નિયતિ શુદ્ધ છે કે નહીં મારી, તો એમને હંમેશા એઝ અ પર્સનાલિટી જે એમની છે એમાં નિયતિને વધારે મહત્ત્વ આપ્યું છે. બરાબર. કે લોકો માટે જે કામગીરી થાય છે એ કેટલી એફિશિયન્ટ થાય છે આ છે એ બધું સાઈડમાં રહ્યું, પણ મારી નિયતિ સાચી હોવી જોઈએ. અને આ એને બહુ જ સાવચેતીપૂર્વક પોતાની છબી જાળવી રાખી છે અને એવી માન્યતા ઊભી કરી છે કે બીજા લોકો ગમે તેટલા નિષ્ફળ જશે, બરાબર, કે તે મોરલ ઓથોરિટી એમની જે છે એ એવી છે કે વોટ એવર ધ ફેલિંગ્સ ઓફ અધર્સ, એટલે પાર્ટીમાં રહેલા બીજા લોકો ગમે તેટલા નિષ્ફળ જાય, વડાપ્રધાન પોતે ભ્રષ્ટાચાર મુક્ત છે આ છબી ક્યારેય ખરડાશે નહીં. અને આ નૈતિક જે ઓથોરિટી, મોરલ ઓથોરિટી એમને જે પ્રાપ્ત કરી છે, બરાબર, આ મોરલ ઓથોરિટી છે ને એ ભ્રષ્ટાચારની
જે આ ચર્ચા થવી જોઈએ એને હાઈએસ્ટ લેવલે દબાવી દે છે. તો આ વસ્તુ છે. આગળ લેખક કહે છે કે અત્યારે જુઓ તમે તો આ ઉપર જે વાત કરી એ બધી એના જે બધા સ્તંભો હતા ચર્ચાના એ બધા ધરાશયી થઈ ગયા અત્યારે. કેમ? તો એક તો એક્ઝામ સ્કેમ્સ બારે આવ્યા, બીજું કે પબ્લિક સર્વિસ છે અત્યારે જે જાહેર સેવાઓ આપવામાં આવી રહી છે એ પણ ક્યાંક ને ક્યાંક નબળી બની રહી છે. બીજું કે રસ્તાઓ તો આપણને બધાને ખબર છે કેટલા ખરાબ છે ભારતના. યુનિવર્સિટીની સ્તરે યુનિવર્સિટીઓમાં અત્યારે ભ્રષ્ટાચારની ચર્ચા થઈ રહી છે ખુલ્લેઆમ. હવે જે પહેલાં જેવો આપણે અહીંયા વાત કરી કે રિટેલ અને હોલસેલ ભ્રષ્ટાચારની, બરાબર, કે છૂટક ભ્રષ્ટાચાર ઘટ્યો છે અને હોલસેલ ભ્રષ્ટાચાર વધ્યો છે, તો અગેઇન પાછું આ રિટેલ હોલસેલનું જે ડિસ્ટિંક્શન હતું એ ઘટવા લાગ્યું છે. બધી જગ્યાએ ભ્રષ્ટાચાર વધવા લાગ્યું છે. ઉચ્ચતરીય ભ્રષ્ટાચાર જે થતો હતો એ તો અલગ લેવલે પહોંચ્યો છે, એટલે આપણી એન્ઝાયટી એના કારણે આપણી ચિંતામાં ઘણો વધારો થાય એવી સ્થિતિ છે. તો યુપીએ ના વર્ષો દરમિયાન પણ ટોચના સ્તરે ગંભીર ભ્રષ્ટાચારો હતા, બરાબર. પણ ત્યારે લેખક કહે છે કે એક એવી પરિસ્થિતિ હતી કે ઇકોનોમી છે ને એ પરમનન્ટલી ડેમેજ ના થઈ જાય એટલું તો ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને કારણ કે ઇકોનોમીને છે ને એનું માર્કેટ છે ને એને કમ્પિટિટિવ રાખવામાં આવ્યું હતું કે બજાર એ હરીફાઈયુક્ત રહેવા જોઈએ. બજારમાં એક હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ. બજારમાં પછી એવું ના થાય કે કોઈ એક રાજકીય ઇન્ક્લાઇન થયેલા લોકો છે એ બજાર ઉપર કબજો કરે છે. ના, પરંતુ આજે પરિસ્થિતિ ખરાબ છે. આજે પરિસ્થિતિ વધારે એટલે ખરાબ છે કે અત્યારે પોલિટિકલ પાવરનો ઉપયોગ માત્ર મતલબ કે નાણાં પડાવવા માટે નથી થતો. રેન્ટ સિકિંગ બિહેવિયર, માત્ર સત્તાનો ઉપયોગ રેન્ટ સિકિંગ બિહેવિયર માટે નથી, પરંતુ પોતાની પસંદગી યુક્ત કંપનીને ફાયદો કરાવવા માટે અત્યારે કેવું વાતાવરણ છે કે આમ એક પ્રકારની એવી મોનોપોલી ક્રિએટ થઈ ગઈ છે કે સિલેક્ટિવલી પોતાના જે ફર્મ્સ છે એને ફાયદો કરાવવા માટે બીજા જે રાઇવલ્સ છે, બીજી કંપનીઓ છે, એને નુકસાન કરાવી દેવાનું. તો આ તો યાર તમે માર્કેટની રીતે ચાલવા જ નથી દેતા. સમજ્યા કે ચલો ગવર્મેન્ટમાં ભ્રષ્ટાચાર છે, પરંતુ ઇકોનોમી જે પ્રાઇવેટ ઇકોનોમી છે ત્યાં બી ભ્રષ્ટાચાર છે, અને એ પણ સત્તા પ્રેરિત. તો આ વસ્તુ કોઈ પણ ઇકોનોમી માટે બહુ ખરાબ છે એવું લેખક કહે છે, બરોબર. તો અત્યારે ભ્રષ્ટાચાર હવે માત્ર કોઈ વહીવટને સરળ નથી બનાવતો, પરંતુ સત્તા અને સંપત્તિ, એક તો તમારી પાસે સત્તા છે, બીજું કે તમારી પાસે સંપત્તિ પણ છે. તો આ જે ફ્યુઝન ક્રિએટ થયું ને એના કારણે અત્યારે તો પ્રાઇવેટ સેક્ટર પણ ડરી ગયું છે. એટલે હવે તમારો સિમ્પલી ઇટ ઇઝ નોટ ધેટ કોસ્ટ ઓફ યોર બિઝનેસ ઇઝ હાઈ, યોર બિઝનેસ ઇઝ નોટ ઇવન સેફ. એટલે તમારે બિઝનેસ કરવાનો ખર્ચો તો વધી ગયો છે. તમારે અત્યારે કોઈ કંપની સ્થાપવી હોય તો એ બહુ ખર્ચાળ થઈ ગઈ છે, પરંતુ આ સ્થાપ્યા પછી પણ એ સેફ નથી, એ ચાલશે કે નહીં, બિકોઝ ઓલ ટુગેધર બધે પોલિટિકલ નેક્સસ થઈ ગયા છે. આગળ હવે આર્ટિકલમાં જે ચર્ચા છે એ છે કે પોલિટિકલ પિલર્સ છે ને એ હવે બહુ જ ખૂબ નબળા બની ગયા છે. એ દ્રષ્ટિએ કે સત્તા મેળવવા માટે હવે એવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે કે જે એક સમયે બહુ જ ક્વિસ્ટ ઓફ પાવર, ફૂલ્લી ભ્રષ્ટ લોકો હતા, બરાબર. એટલે હવે તો એવું થઈ ગયું છે, ઇવન આરએસએસ પણ એવું અનુભવી રહ્યું છે કે ભ્રષ્ટાચાર એ માત્ર હવે ભાષણનો વિષય નથી રહ્યો, પરંતુ એમના જ લોકોના બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે. હવે અયોધ્યા મંદિરનો જે હમણાં કેસ થયો કે અયોધ્યામાં ચોરી થઈ, બરાબર, તો આ છે આ જે આનું જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે એ કોને તૈયાર કર્યું હતું? એ તો બીજેપી અને આરએસએસના જે આખું સંગઠન છે એમને જ આ મંદિરનું આખું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું, બરાબર. છતાં પણ આવું થયું. તો આ શું છે કે એ જે રામરાજ્ય, એન્શિયન્ટ રિઝાઇમનું જે રામરાજ્યનો કોન્સેપ્ટ હતો એના ઉપરથી જાણે એવું લાગે છે કે પડદો હટી રહ્યો છે, નૈતિકતાનો પડદો હટી રહ્યો છે. બીજેપી હવે શું બની ગયું છે, એક જે જૂનું પેલા કરપ્ટેડ શાસન હતું એવું પાછું બની ગયું છે. હજીએ જો એક વસ્તુ આમાં હજી ચોક્કસ છે કે જે પીએમ સર છે એમની નૈતિકતામાં અને એમની નિષ્ઠામાં હજી પણ
સમર્થકોને લોકોને વિશ્વાસ છે. પરંતુ એક થિયરી એવી પણ છે કે કદાચ આ પીએમ સરનો માસ્ટર સ્ટ્રોક છે, જેથી આમાં શું થશે કે હવે એમના જ પક્ષના જે મંત્રીઓ, ભ્રષ્ટ મંત્રીઓ છે ને, એમને હટાવશે. તો એક આવી પણ થિયરી, એક આવું પણ કદાચ હોઈ શકે એવું અઝમ્પશન આર્ટિકલમાં લેખકે કર્યું છે. અને આ અઝમ્પશન એટલે જે પ્રતાપ ભાનુ મહેતા છે એ પોલિટિકલી થિયોરી અને એ વેલ લર્નેડ પર્સન છે, ઘણા વર્ષોથી આર્ટિકલ લખે છે, આ ક્ષેત્રમાં એ બહુ એક્ટિવ છે. તો એમની જે થિયરી જે આપી હોય તો કંઈક એમાં તથ્ય તો હશે, કંઈક તથ્ય હશે. હવે ધ પ્રોબ્લેમ વિથ ધીસ થિયરી ઇઝ ધેર ઇઝ નો એવિડન્સ. પણ આ પ્રોબ્લેમ શું છે આ થિયરીનો કે કોન્ક્રીટ કોઈ પુરાવો નથી. વધુમાં વધુ હવે શું થશે કે નાના નાના માછલાઓને પકડી અને એને બલીનો બકરો બનાવવામાં આવશે અને આ વ્યૂહરચના આગળ જતાં વડાપ્રધાનને નિર્દોષ સાબિત કરવા માટે કામ લાગશે. પરંતુ અગેઇન પ્રશ્ન એ જ થાય છે કે તમે નાની માછલીઓને પકડી અને સેક્રિફાઈસ કરી દો, પરંતુ આ તો જે પીએમનો જે વર્ચ્યુ છે એને તો વધારે નબળો સાબિત કરે છે. બરોબર. હવે જુઓ, અહીંયા પ્રશ્ન વડાપ્રધાનની નિષ્ઠાનો છે જ નહીં. એવું કહે છે લેખક અહીંયા કે મનમોહન સિંહ જે હતા, બરોબર, આપણા એક્સ પીએમ, તો મનમોહન સિંહ તો અત્યારે જે પોલિટિકલ લીડરશિપ છે ને એના કરતાં વધારે સજ્જન માણસ હતા. પણ એમની નબળાઈ શું હતી ખબર છે? એ પોતાના પક્ષને નિયંત્રિત નહોતા કરી શકતા. દાયકાઓથી સૌથી વધારે મજબૂત સરકાર અત્યારે જે પેલા સામે પાવરલેસ ફીલ કરી રહી છે, જે સમસ્યાઓ સામે લાચાર લાગે છે, એને જ ઉકેલવાનો દાવો એણે કર્યો, પણ એ વસ્તુ ન થઈ શકી બિકોઝ ઓફ ભ્રષ્ટાચાર. જ્યારે આ રીતે અસાધારણ જે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાયલેન્સ આપણે ભોગવી લઈએ, બરોબર, તો એ જ વસ્તુ શું દર્શાવે છે? નિષ્ક્રિયતા. અને આ કરપ્શનની એક ભયાનક વાર્તા, ડિમનિંગ સ્ટોરી આપણી સામે છે. આગળ શું કહે છે લેખક કે સરકારની આ જે પોલ છે અત્યારે ખુલી રહી છે ધીરે ધીરે, એને સામાજિક ચળવળમાં સરળતાથી નહીં ફેરવી શકાય. બિકોઝ આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો આ જે પક્ષ છે આપ, એને કર્યો હતો, પણ એ પણ નિરાશ થઈ ગયો. બરાબર. અત્યારે એ અસફળ ટોટલી પાર્ટી પૂરી રીતે અસફળ ગઈ છે. તો અત્યારે એટલા માટે જે સામાન્ય લોકો છે એની ચિંતામાં વધારો થયો છે કે કોઈ પણ નેતા કે જૂથ અત્યારે લોકોની ચિંતાઓ સાથે નથી. આ બાબતે આપણે બોફોર્સ કાંડ જોયા, ત્યાંથી 2G જે સ્કેમ થયા, પરંતુ જે મીડિયા અને એલિટ ક્લાસનું જે સમર્થન મળવું જોઈએ ચળવળોને, એ સમર્થન અત્યારે નથી મળી રહ્યું. અત્યારે શું થયું છે, જે પણ સત્તા પક્ષ છે, બરાબર, આ જે સત્તા પક્ષ છે અત્યારે સપ્રેસ કરી રહ્યું છે અને ઇફેક્ટિવલી દબાવી દે તમારી કોઈ પણ ચળવળને. પરંતુ આપણે લોકોએ એ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. લેખક એવું કહે છે કે બટ ધોઝ એક્સપેક્ટિંગ પીએમ ટુ ડુ સો ક્લીન, કે આપણે બધા એવી અપેક્ષા રાખીએ છીએ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર સર છે એ આવીને બધું ક્લીનઅપ કરી દેશે. તો ના, લોકો અગેઇન નિરાશ થશે અને અત્યારે જે સાયલેન્સ અને એબ્ડિક્શન, આપણે જે મૌન ધારણ કરીએ છીએ અને પીછેહટ કરીએ છીએ કોઈ પણ વાતને રજૂ કરવામાં, તો આનામાં તો હવે વધારે દમન જોવા મળશે અને કોઈ પ્રકારની સાચી સફાઈ નહીં થાય. આ આશા લેખકની છે. સમય બદલાઈ રહ્યો છે, આપણી સક્રિયતા પણ બદલાવી જોઈએ અને આવા જ્યાં પણ ગેરરીતિના કામ થતા હોય ત્યાં સ્પષ્ટ અવાજ ઉઠાવવો જોઈએ. તો આ હતો આર્ટિકલ જે કરપ્શન બેઝ હતો અને આપણને આમાંથી ઇન્સાઇટ એ પ્રકારની મળે કે કઈ રીતે અત્યારે શું ચાલી રહ્યું છે દેશમાં, ક્યાં આપણે સક્રિય થવાની જરૂર છે, કેટલી આશાઓ રાખવી, કેટલી ન રાખવી અને કોણ ક્યાં છે. હવે જે આર્ટિકલ છે એ આર્ટિકલ છે કે દિલ્હી અને જકાર્તા, ઇન્ડોનેશિયામાં આપણે એક નવી વાર્તા લખી રહ્યા છીએ. જો આપણે સતત આની ચર્ચા પાછળના આર્ટિકલમાં પણ કરતા આવ્યા છીએ. તો વસ્તુ એ જ છે કે બંને રાષ્ટ્રો છે એને ઉપનિવેશવાદનો જે સંઘર્ષ હતો એ બંને ભોગવ્યો છે.
બાન્ડુંગ પરિષદમાં બંને કો હોસ્ટેડ કર્યું હતું. નોન અલાઇનમેન્ટ મુવમેન્ટના બંને સ્થાપક સભ્યો છે. હાઉ એવર જ્યારે કોલ્ડ વોર થયું ત્યારે આ બંને રાષ્ટ્રો છે એ એકબીજાથી અલગ થઈ ગયા. ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા છે એ ફરી હવે સ્ટેડીલી રીડિસ્કવર કરી રહ્યા છે ત્યારથી લઈને અત્યાર સુધી કે કઈ રીતે સ્ટ્રેટેજિક પાર્ટનર બની શકાય. અને ચીનનો જે પ્રભુત્વ છે એ વધી રહ્યું છે અને યુએસની સુરક્ષા પર હવે ભરોસો કરવા પાત્ર નથી. બિકોઝ ત્યાંના પ્રેસિડેન્ટ કેવા છે, મર્ક્યુરિયલ પ્રેસિડેન્ટ છે, અનિશ્ચિત પ્રેસિડેન્ટ છે. તો આ બાબતે હવે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાએ સાથે આવવાની જરૂર છે. જુઓ, સુરક્ષા હોય, ક્રિટિકલ મિનરલ હોય, મેરીટાઈમ સિક્યુરિટી હોય, આ બધા જ ક્ષેત્રોમાં સહયોગ સાધવાની જરૂર છે. આપણે અત્યારે બ્રહ્મોસ જે સુપરસોનિક મિસાઇલ છે એ માટે અગ્રીમેન્ટ કર્યો છે, આપણે ઇન્ડોનેશિયાને આપીશું. પછી એસ્ટ્રા એર ટુ એર મિસાઇલ છે એ પણ આપણે ઇન્ડોનેશિયાને આપવાની છે. અને આ રીતે ભારત ક્રેડિબલ ડિફેન્સ એક્સપોર્ટર તરીકે ઉભરી રહ્યું છે. બીજું કે ઇન્ડોનેશિયા આપણને નિકલ, રેર અર્થ એલિમેન્ટ્સમાં મદદ કરશે. સાથે આપણી જે ડોમેસ્ટિક કેપેસિટી છે અને જે પોલિટિકલ અટેન્શન છે એને સ્થાયિત્વ મળે, આ માટે આપણે વધારે સહયોગ સાધવાની જરૂર છે. અને એ પણ કેવો કે પ્રાઇવેટ સેક્ટરને સાથે લઈને. ઓકે, સાથે હવે આપણે અત્યારે બીજું એક જોઈન્ટલી ડેવલપ કરી રહ્યા છીએ. શું? તો સબાગાન પોર્ટ. બરાબર, આ ક્યાં છે? તો નોર્થ વેસ્ટ એરિયા, ઉત્તર પશ્ચિમમાં. કોના? તો જે સ્ટ્રેટ ઓફ, આ ઇન્ડોનેશિયા છે, અહીંયા સ્ટ્રેટ ઓફ મલાકા છે, તો અહીંયા ક્યાંક સબાગાન પોર્ટ છે. બરાબર, તો આ સબાગાન પોર્ટ છે એ એટલા માટે મહત્ત્વનું છે કે આ સ્ટ્રેટ ઓફ મલાકા છે એ બિઝીએસ્ટ ચોક પોઈન્ટ છે. એવું કહેવાય છે કે દિવસના 23 મિલિયન બેરલ ઓઇલ અહીંયાથી પસાર થાય છે. હવે જુઓ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ને ત્યાં પણ ત્યાંથી 21 મિલિયન થાય છે અને અહીંયાથી 23 મિલિયન થાય છે. તો કેટલું બધું વધારે આ બિઝીએસ્ટ હશે એ તમે વિચાર કરી શકો છો. હવે આમાં જે 23 મિલિયન છે ને એમાં એવું કહેવાય છે કે ચીન છે ને, ચીન સૌથી વધારે ડિપેન્ડન્ટ ઇકોનોમી, મેજર ઇકોનોમી કોઈ હોય મલાકા સ્ટ્રેટ ઉપર તો એ ચીન છે. કારણ કે ચીનનું 80% જે ઓઇલની આયાત છે એ અહીંયાથી પસાર થાય છે. હવે જુઓ, જ્યારે દિલ્હી છે એ ફરી પોતાની પાર્ટનરશિપ જકાર્તા સાથે ઇન્ટિગ્રેટ કરી રહી છે વિકાસના સ્તરે, ત્યારે ચેલેન્જીસ શું છે? તો આપણે આ ઇમ્પ્લિમેન્ટેશન છે એ બહુ સારી રીતે કરવું પડશે. જોઈન્ટ ટાસ્ક ફોર્સ આપણે સબાગાન માટે બનાવવાનો વિચાર કરતા હતા 2018થી, પરંતુ કેટલાક બ્યુરોક્રેટિક ડિલેના કારણે અને ફાઇનાન્સિંગ અવરોધોના કારણે અત્યારે પણ આ પ્રોજેક્ટ હવે જઈને છે 2018થી લઈને અત્યારે 2026, એટલે ઓલમોસ્ટ 8 વર્ષે આપણે આને ઇમ્પ્લિમેન્ટ પણ હજી હવે થશે. હજી તો આપણે શું કર્યું છે, આ માટે ફરી પાછું એક જોઈન્ટ ટાસ્ક ઊભું કર્યું છે. તો આ વસ્તુ છે કે આવું ન થવું જોઈએ, ઇમ્પ્લિમેન્ટેશનમાં ગેપ ન હોવી જોઈએ, બ્યુરોક્રેટિક ડિલે કે ફિનાન્સના કારણે આખો પ્રોજેક્ટ. તો પછી આ જે ક્રિટિકલ પોઈન્ટ અત્યારે આવીને ઊભો રહ્યો છે, ઇન્ડોનેશિયા આપણા માટે કેટલું મહત્ત્વનું છે. તો આવું જ્યારે હોય ત્યારે તો આવા આપણે પ્રોજેક્ટ વધારે ઝડપી અને કોન્ક્રીટ વેમાં આપણે પૂરા કરવા જોઈએ. પીએમ મોદીની જે આ મિટિંગ હતી ત્યાંના પ્રેસિડેન્ટ જે પ્રોબોવ છે એમની સાથે, અને એના પછી ઘણા બધા લીડર્સે આવી મિટિંગ, જેમ કે સાઉથ કોરિયા, જાપાન, અત્યારે પાછા આપણા પીએમ જવાના છે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. તો આ બધા સાથે મળીને આ જે પણ એન્ગેજમેન્ટ છે એ શું કરે છે, ઇન્ડિયાની એક્ટ ઇસ્ટ પોલિસી અત્યારે કેટલી સક્રિય છે એ દર્શાવે છે. હવે જોઈએ તો આપણે એક ઊંડું સહયોગ સાધવાનો છે ઇન્ડો પેસિફિક જે મિડલ પાવર કન્ટ્રીઝ છે. મિડલ પાવર કન્ટ્રીઝ એટલે આ બધા જ કન્ટ્રી, બરાબર, ઇન્ડો પેસિફિકના, એમની સાથે મ્યુચ્યુઅલ ઇકોનોમિક અને સ્ટ્રેટેજિક ફાયદો આપણે બધાએ મેળવવાનો છે. હવે ઇન્ડિયાએ આના માટે શું એક્સટર્નલ આઉટરીચ એનું વધારવું પડશે, અને સાથે સાથે આપણે ઘરેલું સ્તરે પણ સુધારા વધારવા પડશે. વધારે કોમ્પિટિટિવ ઇકોનોમી બનાવવી પડશે. ઇન્ડસ્ટ્રીયલ બેઝ જે ડિફેન્સ ક્ષેત્રનો છે એને વધારે મજબૂત બનાવવો પડશે. અને આપણા નેશનલ ઇન્ટરેસ્ટને સાથે રાખીને એશિયન ઓર્ડરમાં ભારતે ઉભરી આવવું પડશે. તો આ હતો આર્ટિકલ કે જે આપણને કહે છે કે કઈ રીતે આપણે જરૂરી છે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા બંનેનું જોડાણ. હવે આપણે અહીંયા નીચે જે આર્ટિકલ છે એ અગેન એ જ છે કે ઓટીટી પ્લેટફોર્મ પર જે અહીંયા વાત છે G5 પર એક સિરીઝ રિલીઝ થઈ, અને એ મૂવી રિલીઝ થયું, અને એ મૂવી હતું પંજાબના માનવ અધિકારના જે કાર્યકર્તા છે જસવંતસિંહ ખાલરા વિશે, બરાબર, જસવંતસિંહ ખાલરા વિશે.
હવે આને છે ને એ અગાઉ બી પંજાબ 95 ટાઇટલથી કરવામાં આવ્યું હતું, ફરી CBFC એના ઉપર કેટલાક 127 જેવા એમાં કટ સજેસ્ટ કર્યા. એ કટ કર્યા પછી ફરી પાછું આ રવિવારે એને કંઈક મૂક્યું અને અગેઇન કરંટ ડેવલપમેન્ટ છે એ કદાચ રૂલિંગ એસ્ટાબ્લિશમેન્ટને એવો ડર લાગ્યો કે આનાથી નેશનલ સિક્યુરિટીને અસર થશે એટલે અને એન્ટી ઇન્ડિયા જે ફોર્સ છે એ આનાથી એને શું એક હથિયાર મળી જશે વિરોધ કરવાનો. તો અને એટલા માટે શું કરવામાં આવ્યું કે આ જે મૂવી સતલુજના નામથી અત્યારે પાછું રિલીઝ કરવામાં આવ્યું હતું એને 48 કલાકમાં ત્યાંથી વિથડ્રો કરી લેવામાં આવ્યું. ઓકે, તો આ વસ્તુ છે કે અને અહીંયા પછી આગળ લેખક જેને પણ લખ્યો છે એ કહે છે કે આ પ્રકારની જે ચિંતાઓ છે એ શું કરે છે કે સિલેક્ટિવલી તમે CBFC અથવા તો આ વિડ્રો એ કોઈના ઉપર તમે રાખો છો તો આ એ જે ફ્રી સ્પીચની જે સ્પેસ છે એ ઘટાડી રહ્યું છે. ડેમોક્રેસીમાં ફ્રી સ્પીચ બહુ મહત્ત્વની છે. સાથે કે ફિલ્મમાં અત્યારે જોવા જઈએ તો ફિલ્મમાં શું થઈ રહ્યું, ફિલ્મ રિકાઉન્ટ્સ ધ લાઈફ ઓફ ડેથ જસવંતસિંહ ખાલરા, એટલે આ મૂવી છે એમાં જે આ જસવંતસિંહ ખારલાનું જીવન છે અને એનું મૃત્યુ છે એને દર્શાવવામાં આવ્યું હતું અને એમને શું કરવામાં આવ્યું હતું, અપહરણ કરવામાં આવ્યું એમના ઘરેથી. ક્યારે? તો 6 સપ્ટેમ્બર 1995ના રોજ. અને પછી એ ક્યારે પાછા જ ના આવ્યા. અને એવું કહેવાય છે કે એવા ઘણા બધા સાક્ષીઓ મળી આવ્યા છે કે જેમને જોયું હોય કે પોલીસ કિડનેપ કરી જતી હોય અને આ અપહરણ પછી એમને મારી નાખવામાં આવ્યા અને આ એક પ્રકારનું એન્કાઉન્ટર હતું. બરાબર, ખાલરાએ શું કર્યું હતું, કેમ એને આવું કરવામાં આવ્યું હતું? આ જે જસવંતસિંહ ખાલરા હતા એ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ હતા અને આ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટે જે પણ પંજાબમાં જે મૃત્યુની હોનારત થઈ હતી અને પંજાબીઓના જે મૃત્યુ થયા હતા એમના જે ક્રિમેશન એમના જે ઇલીગલ એમને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા એનું ડોક્યુમેન્ટેશન કર્યું હતું. સાથે સાથે એમને સરકાર પાસે ડેથ સર્ટિફિકેટ પણ માંગ્યા હતા આ લોકોના અને એમના પર અને એમને એવા આરોપો પણ લગાવ્યા હતા કે આ જે થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર ઇન્વોલ્વ છે. તો આ પ્રકારનું જે સરકાર ઇન્વોલ્વ છે એટલે સરકાર અત્યારે જે લોકો આ નિર્દોષ લોકો જે મરી ગયા એમનો જે કેસ બહારે આવવો જોઈએ તો એમાં સરકાર અત્યારે કોઈ મદદ નથી કરી રહી. બિકોઝ જુઓ એવા ઘણા બધા ફેમિલી હતા કે જેમને પોતાના ફેમિલી મેમ્બર ગુમાવી દીધા અને એની કશી જ ખબર નથી, એમની પાસે એમનું ડેથ સર્ટિફિકેટ પણ નથી, એમની પાસે એમનો કોઈ વસ્તુ નથી અને આ લોકો સાવ નિર્દોષ અને આ બધા મરી ગયા શેના કારણે? તો જે આ મિલિટન્સી પંજાબમાં ફેલાઈ એના કારણે. હવે એની માટે કોઈ વ્યક્તિ લડી રહ્યો છે અને એનું આ રીતે અપહરણ કરી અને એક્સ્ટ્રા જ્યુડિશિયલ એનું કિલિંગ કરી દેવામાં આવે. બરાબર, એટલે કે જે પ્રોપર સિસ્ટમ આપણે મૃતદેહની કે અથવા તો આર્ટિફિશિયલ જે આપણે બહારથી કોઈ વ્યક્તિને, જેમ કે આપણે અહીંયા રેર કેસમાં ફાંસી આપીએ છીએ, એવું ન કર્યું પરંતુ ન્યાયની ઉપરવટ જઈને એને મારી નાખ્યો. તો આ વસ્તુનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે. અને જુઓ કે આ પ્રકારના આ જે ડાર્ક પીરિયડ હતો તો એ પબ્લિક રેકોર્ડનો ભારતના જે પબ્લિક રેકોર્ડ હોય બરાબર એનો એક ભાગ છે. તો આ માટે હવે સત્ય અને જવાબદેહિતા છે એ તમારો પીછો તો કરશે. જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે સત્ય ક્યારેય એને છોડતું નથી. અને જુઓ આ પ્રકારની માંગ છે ને કે આ પ્રકારના કેસોને ન્યાય મળે એની માંગ અત્યારે પણ થઈ રહી છે અને CBIની જે કોર્ટ છે મોહાલીમાં એ આ માટે વર્ષોથી શું કરી રહી છે કે તો આવા કેસ સાંભળી રહી છે ફેક અકાઉન્ટના અને એ બાબતે એ કાર્યવાહી પણ કરી રહી છે. પરંતુ આ રીતે આપણે જો કોઈ પણ OTT આ પ્રકારની સિરીઝ અથવા તો મૂવી રિલીઝ કરે છે અને તમે એને જસ્ટ બિકોઝ ઓફ કે વધારે ચર્ચાનો મુદ્દો બનાવશે, લોકોને વધારે અવેર કરશે અને પછી તમારા માટે નેશનલ સિક્યુરિટીનો મુદ્દો ઊભો થઈ શકશે એવું કહીને તમે હાઉ ડઝ ધ ફિલ્મ રિવિઝિટિંગ ધીસ ઇવેન્ટ પોઝ અ થ્રેટ ટુ નેશનલ સિક્યુરિટી? તો કઈ રીતે જે આવી મૂવી છે એ તો ફરી આપણા માટે આવા જે ખૂણા ખાચરામાં મુકાઈ ગયેલા જે મુદ્દાઓ છે એના વિશે લોકોને અવેર કરે તો એ નેશનલ સિક્યુરિટીનો મુદ્દો કઈ રીતે બની જાય? ડેમોક્રેસીએ ક્યારેય એવું શીખવાડ્યું નથી કે આ રીતે આપણે કોઈ વસ્તુને સપ્રેસ કરી દઈએ. ડેમોક્રેસી તો વધારે હેલ્ધી ત્યારે બને છે
કે જ્યારે આપણે એક્ઝમાઇન કરીએ ફૂલ્લી અને ઓનેસ્ટલી આવી કોઈ પણ ઘટનાઓને, નહીં કે આપણે ઇરેઝ કરી દઈએ અગલી ટ્રુથને, જે ખરાબ સત્યો છે એને આપણે દબાવી દઈએ કે ભૂલી જઈએ, તો એનાથી ડેમોક્રેસી મજબૂત ના થાય. ડેમોક્રેસી મજબૂત ક્યારે થાય કે જે આ સત્ય છે, ભલે ખરાબ સત્ય છે પણ સત્ય તો છે જ, તો એને તપાસવું અને પ્રામાણિકતાથી તપાસીએ ત્યારે આપણી લોકશાહી વધારે મજબૂત થાય છે. હવે આયરોનિકલી પણ એવી એક વક્રોક્તિ કહી શકીએ કે સતલુજ છે એ અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર પાછી ખેંચાઈ ગઈ. હવે આનાથી શું થશે કે અગાઉ જે લોકો કદાચ આને સાયલેન્ટલી જોઈ લેત અથવા તો એ લોકો સુધી પહોંચત પણ નહીં, પરંતુ હવે જ્યારે આને એક વખત પાછી ખેંચવામાં આવી એટલે આ વધારે ચર્ચાનો વિષય બનશે અને હવે વધારે લોકો આને જોશે એવું લેખક કહે છે. બરાબર કે આ મૂવીનું તો શું થયું હતું, ઘણી જગ્યાએ પબ્લિક સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું રાજસ્થાન અને પંજાબમાં. કેમ? બિકોઝ ત્યાં સૌથી વધારે આની અસર થઈ હતી. તો આ એક જાણીતું આપણી માટે એક લેસન છે કે કઈ રીતે અત્યારે સેન્સરશિપ છે એ આવી વાર્તાઓને પકડીને એને દબોચી દે છે. બરાબર, પરંતુ વાસ્તવમાં તો શું થાય, પછી જ્યારે પાછી રિલીઝ થાય ત્યારે આ વધારે એમ્પ્લિફાય થાય, એનો પડઘો બહુ મોટો પડે. તો આ એક આર્ટિકલ હતો જે આપણને આપણી ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ આર્ટ જે છે, એક્સપ્રેશન ઓફ આર્ટ, એના દૃષ્ટિકોણથી આપણે ડેમોક્રેસીના એંગલમાં કઈ રીતે આને સમજવો જોઈએ એ રીતે આપણે આની ચર્ચા કરી. હવે આગળ જે બીજો આર્ટિકલ છે એ છે કે ઇન્ડિયા જાપાનની પાર્ટનરશિપ, બરાબર, એ કઈ રીતે આપણને એક શક્તિશાળી અને કન્સ્ટ્રક્ટિવ મોડલ ઊભું કરે છે ભવિષ્ય માટે. તો લેખક અહીંયા શશી થરૂર છે એ પોતે પણ ગયા અઠવાડિયે ક્યાં ગયા હતા, જાપાન ગયા હતા. બરાબર, તો લેખક જાપાન ગયા અને એ જ સમયે તકાઈચી છે એ ભારત આવેલા હતા. તો હવે અહીંયા લેખક કહે છે કે આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ મારો પણ ત્યાં જવાનો જે મેસેજ હતો અને તકાઈચીનો અહીંયા આવવાનો જે મેસેજ હતો એ એક જ છે, અને એ છે કે આ વૈશ્વિક અસ્થિરતા અત્યારે આપણે જોઈએ છે કે ગઈકાલે પાછું યુએસએ ઈરાન ઉપર સ્ટ્રાઇક કરીને હવે ઈરાન પાછું બેકફાયર મોડમાં છે. તો વૈશ્વિક અસ્થિરતાના સમયમાં ભારત અને જાપાનના સંબંધો છે એ વધુ મજબૂત બનાવવા એ આ બંને દેશો માટે અનિવાર્ય છે. બરાબર, આગળ લેખક કહે છે કે વડાપ્રધાન તકાઈચીની આ જે વિઝિટ હતી, બરાબર, 3 ડે વિઝિટ હતી, એ શેના ભાગરૂપે હતી, તો 16મી જે ઇન્ડિયા જાપાન એન્યુઅલ સમિટ હતી 1થી લઈને 3 જુલાઈ એના માટે. હવે જુઓ, ઇન્ડો પેસિફિક જે આ ડિપ્લોમેટિક રિલેશન છે એ અત્યારે એક અલગ વળાંક પર આવી ગયા છે. હવે આ વિઝિટ જે થઈ એમાં આપણે $12.5 બિલિયનના ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટેના એગ્રીમેન્ટ કર્યા, 129 જેટલા એમઓયુ કર્યા. બરાબર, હવે આ જે એક એમઓયુ થયા, ઇન્વેસ્ટમેન્ટ થયા, એના કારણે શું થશે, આ બંને કન્ટ્રીઝ છે, જાપાન તો ઓલરેડી ઇકોનોમિક પાવર હાઉસ છે જ, પરંતુ ભારતને પણ ટ્રાન્સફોર્મ કરશે ઇકોનોમિક પાવર હાઉસ બનાવવામાં. બરાબર, આગળ વાત કરે છે લેખક કે જે આ 129 જે એમઓયુ થયા છે એમાં મુખ્યત્વે શું છે, તો ઇન્ડિયા જાપાન જોઈન્ટ ઇકોનોમિક ફોરમ છે અને 150 જેટલા લીડિંગ જાપાનીઝ કોર્પોરેશન્સ છે એ હવે ભારતમાં પોતાની ઇકોસિસ્ટમ છે, ઇન્ડિયાની એક્સપાન્ડિંગ ઇકોસિસ્ટમમાં પોતાનો રોલ ભજવશે. હવે એ ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર છે, ક્રિટિકલ ટેકનોલોજીસ છે, ટેલિકોમ્યુનિકેશન છે, ક્રિટિકલ મિનરલ્સ છે. તો આ બધા જ ક્ષેત્રો એવા છે કે જ્યાં આપણે આપણી વલ્નરેબિલિટી છે એ ઘટાડવાની છે. બિકોઝ જો આપણે અત્યારે આ બધા ક્ષેત્રોમાં માત્ર જો ચાઇના ઉપર નિર્ભર રહીએ કે યુએસ પર નિર્ભર રહીએ, તો જ્યારે આવી અનિશ્ચિતતાની આખી વૈશ્વિક પરિસ્થિતિ છે આમાં જોખમ આપણા ઉપર વધી જાય. માટે આવા સિંગલ સોર્સ ઉપર ડિપેન્ડ રહેવા કરતાં આપણે ગ્લોબલ નેટવર્ક અને એક્સટર્નલ માર્કેટ ડિઝરપ્ટ અવસ્થામાં છે ત્યાં આપણે વધારે ડિઝરપ્ટ ન થઈએ, આ માટે આવા ભારત અને જાપાનના જોડાણો છે એ વધારે મહત્ત્વના છે. આગળ બીજી એક વાત કરે છે કે કઈ રીતે આ સમિટ છે એ આપણા જે સોલિડિફાઈ કરશે ડિફેન્સ કોઓપરેશનને. કઈ રીતે, તો આપણે અત્યારે જોઈન્ટ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ, એના માટે પ્રતિબદ્ધ થયા છીએ કે જે મિલિટરી હાર્ડવેર છે તો એના માટે. બીજું કે ડીપ આપણે મિલિટરી કોઓપરેશન વધારી રહ્યા છીએ. બરાબર, આપણું જે સંરક્ષણ ક્ષેત્રનો સહકાર છે એ વધારે
ઊંડો અને મજબૂત રીતે પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. બીજું આમાં છે કે આપણે આમાં છે ને એક વસ્તુ નવી અહીંયા મેં હાઇલાઇટ કરી છે કે નેવલ ટેકનોલોજી, એમાં એક છે કોમ્પ્લેક્સ રેડિયો એન્ટેના માસ્ટ, બરાબર. તો આ યુનિફાઈડ કોમ્પ્લેક્સ રેડિયો એન્ટેના મસ્ટ છે, આ અદ્યતન નૌકાદળની ટેકનોલોજીનો પ્રોજેક્ટનો પણ આમાં સમાવેશ થયો છે. તો એક આ પ્રોજેક્ટ થયો, આપણે યાદ રાખવાનો કે ફર્સ્ટ મિલિટરી હાર્ડવેર કો ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. ઓકે, બીજો પ્રોજેક્ટ આ થયો કે આપણે એક યુનિફાઈડ કોમ્પ્લેક્સ રેડિયો એન્ટેના મસ્ટ માટે આપણે બંને નેવલ ટેકનોલોજીમાં પ્રતિબદ્ધ થયા છીએ. સાથે આ ઉપરાંત મોગમી ક્લાસ સ્ટેલ્થ ફ્રિગેટ્સ, બરાબર, આના માટે પણ આપણે વ્યાપક કરારો કર્યા છીએ. બીજું કે આપણી એઆઈ સેફટી માટે જે સ્ટાન્ડર્ડ્સ પૂરા પાડવાના હોય એ માટે પણ હાઈ લેવલે એગ્રીમેન્ટ થયા છે. બીજું ડિજિટલ ડેવલપમેન્ટ ફ્રેમવર્ક માટે પણ ચર્ચા થઈ. ક્લીન એનર્જી માટે લાર્જ સ્કેલ ઉપર ગ્રીન એમોનિયાનો પ્લાન રોલઆઉટ કરવા માટે 1000 જેટલા રિજનલ બાયોગેસ પ્લાન્ટ, બરાબર, 1000 જેટલા રિજનલ બાયોગેસ પ્લાન્ટ માટે પણ આમાં કરારો થયા છે. સાથે સમિટે એવું કહ્યું કે સિગ્નિફિકન્ટ આ સમિટ છે એ આપણા માટે ખૂબ મહત્ત્વની, મલ્ટીફેસેટેડ, એટલે ઘણા બધા ક્ષેત્રો ઉપર કામ કરવાની જરૂર છે. અને આ ક્ષેત્રમાં જીઓપોલિટિકલી કાઉન્ટરવેટ એટલે ભૂ રાજકીય સંતુલન સ્થાપવા માટે આવી સમિટ એ ખૂબ જરૂરી છે. સાથે આગળ હવે લેખક વાત કરે છે કે આપણે હવે સ્ટ્રક્ચરલ અલાઇનમેન્ટ ઉપર ભાર મૂકવાની જરૂર છે. અને માત્ર ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પૂરતું જ નહીં, પરંતુ અત્યારની એક જીઓપોલિટિકલ રિયાલિટી જે રીતની માંગ કરી રહી છે એ માટે ભારત અને જાપાને શું કરવાનું છે, તો એશિયાના મોસ્ટ ટ્રસ્ટેડ સિવિલાઇઝેશનલ પાર્ટનરશિપ તરીકે આગળ વધવાનું છે. તો એશિયામાં સૌથી વધુ વિશ્વસનીય અને એક સિવિલાઇઝેશનલ ભાગીદારી આપણે બતાવવાની છે. આપણો ઇતિહાસ, આપણા મૂલ્યો, આપણી લોકશાહી, આ બધું કેવું રહ્યું છે, શેડ, આપણે એકબીજાના મૂલ્યોને વહેંચીએ છીએ. તો જ્યારે આવી ડેમોક્રેસી, જ્યારે આવા લોકતંત્રો એ વર્લ્ડ વાઇડ શું કરે, ઇન્ડિયા અને જાપાનને જોવે ઉભરતા એક નેતૃત્વ ભાગીદારી તરીકે, ત્યારે એમાંથી પ્રેરણા લે છે. ઇન્ડિયા અને જાપાન છે એ સ્ટેબલ ડેમોક્રેટિક ગવર્નન્સ તરીકે આ એશિયન ક્ષેત્રમાં બહુ યુનિક છે. કલેક્ટિવલી રિપ્રેઝેન્ટ કરીએ છીએ આપણે 1/5 અને 20% જે ટોટલ પોપ્યુલેશન છે એ હ્યુમાનિટી ક્યાં છે, તો ભારત અને જાપાનના રૂલ ઓફ લો અન્વયે છે. બીજું કે ક્વાડ છે એ માત્ર મિલિટરી અલાયન્સ નથી, પરંતુ એક સિવિલાઇઝેશનલ કમિટમેન્ટ છે ફ્રી, ઓપન, રૂલ બેઝડ ઇન્ડો પેસિફિક ઓશિયન માટે, એવું ભારત અને જાપાન વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરે છે. ઇન્ડો પેસિફિકને આ રિસ્પેક્ટમાં જ્યારે જોઈએ ત્યારે નેશનલ સોવરેનિટી, ઇન્સ્ટિટ્યુશનલ રેઝિલિયન્સ માટે પણ આવા પગલાં ખૂબ જરૂરી છે. હવે આપણે જ્યારે બંને દેશો આપણો અવાજ એક કરીશું ત્યારે આપણે ઓલ્ટરનેટિવ બ્લુ પ્રિન્ટ આપીશું. શેના માટેની, તો ગ્લોબલ ગવર્નન્સ માટેની. આપણે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ વિશ્વ આગળ રજૂ કરી શકીશું. એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી આપણે વધારી શકીશું. અને કમિટમેન્ટ, જે હ્યુમન વેલ્યુઝ માટેની જે પ્રતિબદ્ધતા છે, એના માટે આપણે બંને એકબીજા માટે કોએક્ઝિસ્ટ એટલે પરસ્પર અસ્તિત્વવાદનું ઉદાહરણ આપણે પૂરું પાડીશું. ક્યારે, જ્યારે આ વિશ્વ છે આખું ફ્રેક્ચર્ડ, આખું વિભાજિત થતું ચાલ્યું છે ત્યારે. આગળ લેખક કહે છે કે આપણે બંને જે સમાજ છે, આ સિવિલાઇઝેશનલ કોહેશન છે આપણા બંને વચ્ચેનું, એમાં છે ને ઇમિડિયેટ પ્રેક્ટિકલ એપ્લિકેશનની જરૂર છે. બિકોઝ આપણા બંને સમાજ છે, ભારતનો સમાજ હોય કે જાપાનનો સમાજ હોય, બંને જગ્યાએ વસ્તી વિષયક વિષમતાઓ વધી રહી છે. અને આપણે આટલા માટે સાથે મળીને આપણે તાત્કાલિક વ્યવહારુ એક ઉપાય શોધવો પડશે. જેમ કે જાપાનમાં અત્યારે જોઈએ તો શું થઈ રહ્યું છે, તો વૃદ્ધોની વસ્તી વધી રહી છે, કે વૃદ્ધોની વસ્તી વધી રહી છે અને સામે શ્રમ બળ ઘટી રહ્યું છે. ત્યારે ભારત પાસે શું છે, તો આપણી પાસે યુવા વસ્તી વધારે છે, ટેકનિકલી સાક્ષર લોકો વધારે છે. તો આ માટે આપણે એક હોલિસ્ટિક લાંબા ગાળાનું ટેલેન્ટ પૂલ સર્જવો જોઈએ, બરાબર. બંને ટેલેન્ટ સહયોગિતા સાધવી જોઈએ. હવે
આ જે તફાવત છે, જો જાપાન પાસે વૃદ્ધોની વસ્તી વધારે છે, આપણે અહીંયા યુવાનોની વસ્તી વધારે છે, તો આ જે તફાવત છે ને એને આપણે ઇકોનોમિક ગેઇનમાં ફેરવવાનો છે, બરોબર. આપણે આપણી જે એને ઇકોનોમિક ગેઇનમાં કઈ રીતે ફેરવી શકીએ, તો જુઓ આપણા અહીંયા અનએમ્પ્લોયમેન્ટ છે, તો સામે એમ્પ્લોયમેન્ટની જરૂર છે, મતલબ લોકોની જરૂર છે જાપાનમાં. તો આપણે અહીંયાથી છે ને શોર્ટ ટર્મ સ્થળાંતર માટે જાપાન જવાનું, અને ત્યાંની ઇમિગ્રેશન નીતિઓ પણ એટલી સારી બનાવવાની જાપાને, કે જેથી જે પણ લોકો અહીંયા જાય છે એ સરળ રીતે ત્યાં જઈ શકે, ત્યાં જઈને એમની સંસ્કૃતિમાં સંકલન સારી રીતે સાધી શકે. ત્યાં કામદારોને, જે ભારતીય કામદારો અહીંયાથી જાય છે એમને પણ જાપાન સુરક્ષા માટે એમને પ્રાધાન્ય આપે. તો આ રીતે જાપાનની જે આ સિલ્વર ઇકોનોમી છે, બરોબર, આ જાપાનની જે સિલ્વર ઇકોનોમી છે, તો એના માટે ભારત આ રીતે કામ લાગી શકે. બિકોઝ આપણા અહીંયા જે હાઈ સ્પેશિયલાઇઝ્ડ કેર છે, જુઓ હવે ભારત છે ને, અહીંયા આપણે વાત કરી કે કઈ રીતે શોર્ટ ટર્મમાં માઇગ્રેશન જે થવાનું છે એના માટે ત્યાંની ઇમિગ્રેશન પોલિસી સુધારવાની છે, આ છે. હવે જાપાન પાસે છે ને એની કેર સિસ્ટમ છે ને એ હાઈલી સ્પેશિયલાઇઝ છે, અને અહીંયા વર્કરની બી જરૂર છે. હવે ભારતમાં હવે સમય જતાં આ ડેમોગ્રાફિક સિનર્જી છે એ ઇન્ડિયા જાપાન માટે એક જોઈન્ટ કેર ઇકોનોમી બની શકે છે. જાપાન અત્યારે જે પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનમાંથી પસાર થઈ રહ્યું છે એ કદાચ એલ્ડર કેર માટેનું એક સોફિસ્ટિકેટેડ મોડલ આપણને આપશે. અને અહીંયા છે ને અત્યારે રિહેબિલિટિવ રોબોટિક્સનું ત્યાં વધી રહ્યું છે કલ્ચર, બરાબર. તો ભારત છે ને, હજી આપણે અગાઉ એક આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો કે રોબોટિકના ક્ષેત્રમાં ક્રાંતિ કરવામાં ભારત હજી વધારે પાછળ છે. જો ભવિષ્યમાં આપણા અહીંયા પણ પરિસ્થિતિ આવી ઊભી થવાની છે, તો અત્યારથી જ બંને કન્ટ્રીઝ એકબીજા પાસેથી મદદ લઈ અને નોલેજનું શેરિંગ કરે, ટેકનોલોજીનું શેરિંગ કરે, સારા મોડલનું શેરિંગ કરે, એ ખૂબ જરૂરી છે. તો એ જ અપ્રોપ્રિએટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ જાપાન અત્યારે બહુ સારી રીતે બનાવી રહ્યું છે. હવે આવનારા દશકામાં ભારતને પણ આ વિરોધાભાસનો સામનો કરવો પડશે, બરાબર. અને આપણા અહીંયા પણ સૌથી મોટી વર્લ્ડની લાર્જેસ્ટ એલ્ડરલી પોપ્યુલેશન અને યુથફુલ વર્કફોર્સ બંને સાથે હશે. તો જાપાનનું જે કરંટ ડોમેસ્ટિક ચેલેન્જ છે એ આપણા ભાવિ માટેનું એક મહત્ત્વનું પરવ્યૂ અત્યારે સાબિત થશે. તો આ પ્રકારના જોઈન્ટ વેન્ચર છે એમાં આપણે કોલેબોરેશન સાધવાની જરૂર છે, રિસર્ચ બેઝ પર નોલેજ ટ્રાન્સફર કરવાની જરૂર છે. ઇન્સ્પિરેશન જે આ જાપાન મોડલ પરથી આપણે પ્રેરિત થઈને એક સસ્ટેનેબલ કેર ઇકોનોમી, જ્યારે પાણી આવી જાય ત્યારે ખાડો કે તળાવ ખોદવા બેસીએ એના કરતાં એડવાન્સમાં આપણે આજે અક્યુટ નેશનલ ક્રાઇસિસ ઊભી થાય એના પહેલાં આપણે ચેતી જવાની જરૂર છે. અને ઇક્વલી ટ્રાન્સફોર્મેટિવ ડાયમેન્શન ઓફ ધીસ પાર્ટનરશિપ, બરાબર, કે આ જે પરિવર્તન થઈ રહ્યું છે એમાં જે આ ભાગીદારી છે એના માટે જે એક વિચારવા લાયક ડાયમેન્શન છે એ છે કે આપણે ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશનનો વ્યાપ વધારવો પડશે. બિકોઝ જુઓ, હવે વર્કફોર્સમાં 50% તો ફિમેલ છે જ. હવે આ લોકો સાક્ષર પણ મહિલાઓ થઈ છે. હવે મહિલાઓ સાક્ષર હશે અને એમનું કોન્ટ્રીબ્યુશન જો અર્થવ્યવસ્થામાં નહીં હોય તો આ શું છે કે એજ્યુકેશન ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ, આપણે એવું કહીએ, બરાબર. તો આપણે જે આ રોકાણ જે કર્યું છે એ કેપિટલાઇઝ નહીં થાય તો એનો કંઈ ખાસ મહત્ત્વ રહેતું નથી. એટલા માટે ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન પણ આપણે એક્સપાન્ડ કરવું પડશે. બીજું કે આના માટે આપણે સ્ટ્રક્ચર પાથવે બનાવવા પડશે કે ઇન્ડિયન વિમેન એક્સેસ કરે શેનું, તો સર્ટિફાઈડ ટ્રેનિંગ એમને આપવામાં આવે. બીજું કે એમને જાપાનમાં સપોઝ કે એમને મૂકવામાં આવે એઝ અ વર્કફોર્સ તરીકે, તો એમને એક સુરક્ષિત ઘરની ત્યાં ગેરંટી મળે જાપાનમાં, અને કેરિયર પ્રોગ્રેશન પણ એ લોકોનું ત્યાં સારું થાય, અને હરાસમેન્ટ ફ્રી, એમનું કોઈ પણ શોષણ ના થાય વર્ક પ્લેસ પર, એ વસ્તુ સુનિશ્ચિત કરવી જરૂરી છે. તો હવે બંને રાષ્ટ્રો છે એમને શું કર્યું છે, એડ્રેસ કર્યું છે આ જાપાનનું જે કેર વેક્યુમ અત્યારે ત્યાંની સંભાળનું જે અર્થશાસ્ત્ર છે કે અર્થવ્યવસ્થા છે કે એક સમાજ વ્યવસ્થા છે, ત્યાં એનો શૂન્ય અવકાશ સર્જાયો છે. તો ત્યાં આપણે ફિમેલનું એડવાન્સ સ્તરે ઇન્ક્લુઝન કરીને ભારતની ડોમેસ્ટિક વર્કફોર્સને ગ્લોબલાઇઝ વર્કફોર્સમાં કન્વર્ટ કરી શકીએ છીએ, અને
ભારતની ડોમેસ્ટિક વર્કફોર્સમાં પણ અત્યારે ફિમેલનું ઇન્ક્લુઝન આ દ્રષ્ટિએ ખૂબ જરૂરી બની ગયું છે. હવે જુઓ, ધ બ્રિજ બિટવીન ડેમોગ્રાફિક initiatives and industrial durability lies in the integration of Japanese hardware excellence with Indian digital innovation. હવે આપણે આ એક સેતુ તો બનાવી રહ્યા છે અને એમાં પણ આ ડેમોગ્રાફિક ઇનિશિયેટિવ છે, જે આપણો વસ્તી વિશે જે પહેલ આપણે કરવા જઈ રહ્યા છીએ, એના માટે ઉદ્યોગોએ એટલા મજબૂત થવું પડશે. અને એ ક્યાં જોવા મળશે? તો જાપાન પાસે હાર્ડવેર એક્સેલન્સ છે, તો ઇન્ડિયા પાસે ડિજિટલ ઇનોવેશન છે. આ બંને સાથે મળવું પડશે ઉદ્યોગોના સ્તરે, અને તો આપણે જે આ ડેમોગ્રાફીની જે સમસ્યાઓ છે એને સુધારી શકીશું. સાથે આગળ વાત છે કે કેલિબ્રેટેડ ફોર ઇટ્સ પિયરલેસ પ્રિસિઝન એન્જિનિયરિંગ. હવે આની માટે છે ને જાપાનમાં અત્યારે પ્રિસિઝન એન્જિનિયરિંગ જોરદાર થાય છે, બરાબર. એ રોબોટિક્સ ક્ષેત્રમાં હોય, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હોય, અને મટીરિયલ સોલ્યુશન આપવાના હોય. એક સપ્લાય ચેઇનનો પ્રોબ્લેમ અત્યારે જે 21મી સદીનો છે એને આ બધી બાબતો સુધારી શકે છે. ઇન્ડિયાએ સાથે સાથે શું કરવાનું છે? આપણે ગ્લોબલ લીડરશિપ પર આગળ વધવાનું છે. આપણે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રામાં તો સારું કરી જ રહ્યા છીએ. સ્ટેબલ સોફ્ટવેર આર્કિટેક્ચર આપણું જોરદાર છે. આપણી પાસે એઆઈની એપ્લિકેશનને અડોપ્ટ કરવાની ક્ષમતા વધારે છે. તો આ બંને રાષ્ટ્રો છે, એની પાસે જુઓ, અહીંયા એની પાસે જાપાન પાસે શું યુનિકનેસ છે, ઇન્ડિયા પાસે શું યુનિકનેસ છે. તો આ બંને રાષ્ટ્રો આ રીતે કો ડેવલપ કરી શકે છે પોતાના રાષ્ટ્રને આવનારી પેઢી માટે. અને જે નવી ટેકનોલોજી, સ્માર્ટ મેડિકલ ડિવાઇસ, ઓટોમેટેડ લોજિસ્ટિક નેટવર્ક, આ બધા ક્ષેત્રોમાં વધારે પાવરફુલ થઈ શકે છે. તો આ પ્રકારનું જે સિન્થેસિસ છે, એક સમીકરણ છે, તો એ એન્શ્યોર કરે છે ઇકોનોમિક ગ્રોથને, કે કઈ રીતે રિયલ વર્લ્ડ પ્રોડક્ટિવિટી આપણે વધારી શકીએ, કઈ રીતે આપણે વધારે રેઝિલિયન્ટ ઇકોનોમી બનાવી શકીએ, ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર બનાવી શકીએ. તો બંને રાષ્ટ્રો આ રીતે જે બાહ્ય સપ્લાય શોક આવે, અત્યારે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો શોક છે એ શું છે? બાહ્ય સપ્લાય શોક છે. તો આનાથી આપણે બંને બચી શકીએ છીએ. તો હવે આગળના જે સાચા જે પગલાઓ લેવાના છે બંને રાષ્ટ્રોએ, સાચું માપ તો એ છે કે આપણે બંને આર્થિક મોડલને કેટલા સર્વસમાવેશક બનાવી શકીશું, બરાબર. કે આપણે ઇકોનોમિક આપણું જે આ પેરાડિગ્મ છે એને કેટલું ઇન્ક્લુઝિવ બનાવી શકીશું. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ? તો એક સ્થિર અને મધ્યમ વર્ગના વિસ્તારને, મોટાભાગે મિડલ ક્લાસના એક્સપાન્શનને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. ભારતની અત્યારે વિકાસલક્ષી જે દ્રષ્ટિ છે, આપણું વિઝન જે છે એ કેવું છે? માત્ર જીડીપી દ્વારા આપણે માપીએ છીએ, પરંતુ આવી રીતે ન મપાવવું જોઈએ એવું લેખક કહે છે. સાચી સમૃદ્ધિ, ધ ટ્રુ પ્રોસ્પરિટી રિક્વાયર્સ ધ ઇગાલિટેરિયન ફ્રેમવર્ક. સાચી સમૃદ્ધિ તો એ છે કે આપણે એક ઇગાલિટેરિયન માળખું ઊભું કરીએ જેમાં બધા માટે વિન વિન સિચ્યુએશન હોય. અને આ પ્રયાસમાં જાપાનનો જે યુદ્ધ પછી જે એમને ઇકોનોમિક રિવાઇવલ લીધું એ સૌથી મોટું આપણા માટે પ્રેરણાદાયક છે. કે ધ પોસ્ટ વોર ઇકોનોમિક મિરેકલ સર્વ્સ ફોર જાપાન ઇઝ ટ્રુ ઇન્સ્પિરેશન ફોર ઇન્ડિયા. તો આપણે અત્યારે આપણા જે સિટીઝ છે, બરાબર, આના માટે જુઓ આગળ વાત કરે છે કે કઈ રીતે એક નેશનલ સ્ટેબિલિટી, પ્રોસ્પેરિટી, ઇકોનોમિક પોલિસીને મજબૂત કરીને સામાન્ય નાગરિકોને ફાયદો કઈ રીતે કરાવી શકે. તો આ જાપાન પાસેથી શીખવાની જરૂર છે. આપણે માત્ર ઇકોનોમિક કોર્પોરેશન કરીએ અને મેન્યુફેક્ચરિંગ હબ બનાવીએ, લોજિસ્ટિક નેટવર્ક બનાવીએ, ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ, અને આપણે ટ્રુ ટાયર 2 સિટી છે, ટાયર 3 સિટી છે, એને મજબૂત બનાવીએ. હવે ઇન્ડિયા રેપ્લિકેટ કરી શકે છે જાપાનની આ જે સક્સેસ સ્ટોરી છે એના જેનાથી શું થશે? આપણું ક્ષેત્રીય સંતુલન વધશે. અને જાપાનમાં જેમ સોશિયલ મોબિલિટી અપવાડ થઈ, એમ આપણા અહીંયા પણ સામાજિક ગતિશીલતા છે. લોકો જે કન્ઝર્વેટિવ માઇન્ડસેટમાંથી અથવા તો એક ટ્રેપમાં ફસાઈ ગયા છે ગરીબીના, ત્યાંથી બહાર નીકળી શકે. Is India and Japan steps forward into the era defined by global uncertainty may visit convinced me that our deepening alliance offers powerful constructive model for the world. એટલે ભારત અને જાપાન જે રીતે આગળ વધી રહ્યા છે, આ જ્યારે આખું વિશ્વ ક્યાં અનિશ્ચિતતામાં ફસાયેલું છે, ત્યારે લેખક કહે છે કે મને એવો વિશ્વાસ, મને એવું કન્વિન્સ કરે છે આ મોડલ કે આપણે વધારે સારું જોડાણ, ઊંડું જોડાણ સ્થાપી શકીશું. આપણે સારો એક પાવરફુલ ઓફર કરી શકીશું અને એક કન્સ્ટ્રક્ટિવ મોડલ વિશ્વ માટે ઊભું કરી શકીશું. અને આ સાબિતી જ એ છે કે આ બે મહાન સંસ્કૃતિઓ છે
તેમની આર્થિક સુરક્ષા, વસ્તી વિષયક એમની અહીંયા લખ્યું છે બરાબર કે આર્થિક સુરક્ષા, આ વસ્તી વિષયક જે સ્ટ્રેટેજી છે એ, અને ટેકનોલોજી માં બંનેનું જે એકબીજા સાથે વધારે જોડાણ, સ્થાયિત્વ છે, વધારે કેવું છે, મોરલ વધારે સ્ટેબલ, ઇક્વિટેબલ છે, અને ડેમોક્રેટિક ઇન્ડો પેસિફિક બનાવવાની જે વાત છે, તો આ બંને રાષ્ટ્રો કન્સ્ટ્રક્ટિવ મોડલ પર આ બનાવી શકે તેમ છે. તો આ હતો આર્ટિકલ ઇન્ડિયા અને જાપાનનું જે સંબંધો કઈ રીતે મજબૂત બની રહ્યા છે, બંને દેશો એકબીજાને કેટલા મદદરૂપ થઈ શકે છે એ સંબંધે, બરાબર. હવે જે આર્ટિકલ છે એ આર્ટિકલ એ છે કે ફોર બેટર સિટીઝ ગો વિથ ધ વોટર ફ્લો. એટલે જો આપણે સારા શહેરોનું નિર્માણ કરવું હશે તો આપણે જે આ પાણીનો પ્રવાહ છે એને પણ સુવ્યવસ્થિત રીતે મેનેજ કરવો પડશે. તો અહીંયા લેખક અગેન બધી જે જનરલ વાત છે એ જ કરે છે કે જૂન મહિનાની શરૂઆતથી મુંબઈના ઘણા ભાગોમાં શું જોવા મળે આપણને, પાણીની તંગી જોવા મળે. એટલે આ જળાશયો જે છે એમાં શું થઈ રહ્યું છે, પાણીનું સ્તર ઉનાળામાં ભયાનક સ્તરે નીચું જતું રહે અને ચોમાસામાં આ વરસાદ છે એ શહેરો ડૂબાડી દે. તો આ પ્રકારની જે સિસ્ટમ છે એ શું કરે છે, આપણી ગેરસમજ જે છે, આપણે જે ઓછા એડવાન્સ છીએ આ બાબતને મેનેજ કરવામાં, એ જોખમને ખુલ્લું પાડી દે છે. હવે જુઓ, મહારાષ્ટ્રમાં લગભગ દર વર્ષે 2400 મિલીમીટર વરસાદ પડે છે, બરાબર. તો આ કંઈ પાણીની અછતવાળું તો શહેર નથી જ, પરંતુ આપણે શું કરી રહ્યા છીએ કે કોઈ પણ ચોમાસામાં જ્યારે પણ પાણી આવે ત્યારે આપણે એના તરફ જે યુટિલિટેરિયનનો જે દ્રષ્ટિકોણ અપનાવવાનો હોય તો આપણે એ અપનાવતા નથી. આપણે એ વખતે બેફિકર રહીએ, બરાબર. તો એ વસ્તુ છે, લેખક એ કહે છે કે ચોમાસામાં આપણે એને મુસીબત ગણીએ છીએ અને પછી જ્યારે ઉનાળામાં આપણે એને શું ગણીએ છીએ, ગોલ્ડન વસ્તુ છે આપણી માટે, કે આ તો સ્કાર્સિટી ઊભી થઈ ગઈ, એવો આપણો એટીટ્યૂડ છે. તો જ્યારે કોઈ પણ સમસ્યા જે સર્જાય છે એના માટે જ્યારે એ એબન્ડન્સમાં હોય ત્યારે આપણે એક યુટિલિટેરિયનિઝમનો વિઝન સાથે કામ કરવું જોઈએ કે આ વસ્તુ છે એમાંથી મેક્સિમમ ફાયદો કેટલો થઈ શકશે, બરોબર. તો આ રીતનો એક લેખક અહીંયા વસ્તુ આપણને કહે છે. સાથે લેખક અહીંયા છે ને એક બુક્સનું નામ આપે છે કે સુનિલ અમૃતની એક બુક છે, એનું નામ છે ઇન અનરૂલી વોટર્સ, હાઉ માઉન્ટેન્સ, રિવર્સ એન્ડ મોન્સૂન હેવ શેપ્ડ સાઉથ એશિયન હિસ્ટ્રી. તો કઈ રીતે એ જે તે કોન્ટેક્સમાં, સાઉથ એશિયાના કોન્ટેક્સમાં, આખી હિસ્ટ્રીના કોન્ટેક્સમાં આ બુક લખાઈ છે. પરંતુ આ બુકમાં એક વસ્તુની આર્ગ્યુમેન્ટ લેખક કરે છે કે આ જે આખો ઉપખંડ છે, સાઉથ એશિયાનો જે ઉપખંડ છે એની આસપાસ પાણી છે, બરાબર. અને એ છે ને એનું પાણી સાથે બહુ નજીકનો સંબંધ છે. હવે આપણે હંમેશા શું કર્યું છે કે આ પાણીને એન્જિનિયરિંગ દ્વારા કાબૂમાં લીધું છે. મતલબ કે આપણે ડેમ બનાવ્યા, વેટલેન્ડ બનાવ્યા, પૂરના મેદાનો પર પાળ બાંધી. હવે આવું જે આપણે ઇન્ટરફિયરન્સ કર્યું નેચરલ ઇકોસિસ્ટમ સાથે, તો એનાથી ફાયદો તો થયો જ છે, પરંતુ એનાથી સામે શું થયું, ખાદ્ય સુરક્ષા પણ વધી, લોકોને આર્થિક અવસરો પણ મળ્યા. તો આ રીતે કે પાણી સાથેનો આપણો સંબંધ બહુ જૂનો છે અને આપણે ટ્રેડિશનલ એન્જિનિયરિંગ સિસ્ટમમાંથી એનાથી ફાયદો પણ લાવ્યા છીએ. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે બેંગ્લોરની, દિલ્હીની, મુંબઈની, કે દર વખતે વરસાદ પડે પાણી ભરાઈ જાય, તો પછી આ છે ને એ પાણી, જો પાણીનો એક સ્વભાવ છે, એવું કહે છે કે પાણીનો એક સ્વભાવ છે કે એ જે વિસ્તારમાં ભરાતું હોય ને ત્યાં જ આવીને ભરાય ફરી વખત. પણ એ ક્યારે ભરાશે કે જ્યારે તમે એ વિસ્તારને ફરી રીએન્જિનિયર નહીં કર્યો હોય. હવે મુંબઈ છે તો મુંબઈ છે ને એ અત્યારે જે વિસ્તારોમાં ડેવલપ થયું છે ને, ત્યાં પહેલાં શું હતું, કાદવ કીચડવાળા વિસ્તારો હતા, ત્યાં પહેલાં મેંગ્રુવ્સ હતા, ખાડીઓ હતી, વેટલેન્ડ્સ હતા. એટલે શું, વરસાદનું જે પણ પાણી આવે ને એ આ વિસ્તારમાં શું થતું, શોષાઈ જતું. અને બીજું શું કે દરિયામાંથી જે ભરતી આવે એને પણ આ બધા બફર ઝોન વિસ્તારો છે એ આ ભરતીને પણ નિયંત્રિત કરતા. પરંતુ અને ધીરે 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 અહીંયા જે પાણી એને શોષ્યું હોય એ ધીરે ધીરે પાછું ક્યાં જાય, દરિયામાં જાય. પરંતુ અત્યારે શું થયું છે કે આ શહેર છે ને એ આ જે ટાપુ વિસ્તાર હતો એના ઉપર ઊભું થયું છે. એટલે ત્યાં એક રિક્લેમેશન પ્રોજેક્ટ તરીકે ઊભું થયું છે. અને જેમ જેમ મુંબઈનો વિસ્તાર વધ્યો છે તેમ તેમ પાણી તો હજી એ જ માર્ગ પર આવે છે, પરંતુ આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલું સમૃદ્ધ નથી બનાવી શક્યા.
તો હવે પાણી છે ને એ જ રસ્તા ઉપર આવશે, એ જ ઘરોમાં ને એ જ ગટરો ફરી ભરાઈ જાય છે. તો હવે બીજું ઉપરથી થયું ક્લાઇમેટ ચેન્જ. એટલે ક્લાઇમેટ ચેન્જના કારણે આ પરિસ્થિતિ વધારે ગંભીર બની. એટલે જુઓ કેવું થાય કે સમુદ્રમાં ભરતી આવી, મતલબ વાતાવરણમાં ભેજ છે, બરોબર. આ ભેજના કારણે વરસાદની ઘટનાઓ એ વધારે તીવ્ર બની જાય, એક જ સમયે બહુ વરસાદ આવી જાય એવું થાય. અને આ જ સમયે ભેજ હોવાના કારણે દરિયાની સપાટીમાં પણ આબોહવા પરિવર્તનના કારણે વધારો થયો છે. એટલે સપાટી એટલી ઊંચી આવી છે. ઊંચી સપાટી હોય એટલે ભરતી પણ એટલી વધારે આવશે, એટલી ઊંચી આવશે. હવે એક બાજુ શહેરમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે, બીજી બાજુ દરિયામાં ભરતી છે. એટલે પાણી જશે ક્યાં? પાણી ચોકઅપ થશે. આ બાજુ દરિયો નથી લેતો, દરિયો પણ પાણી પાછું ધકેલે છે. અને બીજી બાજુ પૂર જેવી સ્થિતિ છે. તો આ વરસાદનું પાણી છે સમુદ્રમાં વહી જ નથી શકતું, આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એટલે જે મુંબઈના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ફ્લડ આવ્યું છે, બરોબર. તો મુંબઈનું જે અત્યારે એક પ્રકારનું જે વાર્ષિક વિશિયસ સાયકલ મોન્સૂનની થઈ ગઈ છે, એમાં આખા દેશમાં જે અર્બનાઇઝેશનની આપણે જે ફિલોસોફી અપનાવી છે એ ખોટી છે. તો દિલ્હીમાં ભૂગર્ભ જળની કટોકટી છે, તો યમુના નદી સામે સુકાઈ રહી છે. બેંગ્લોરમાં સેંકડો તળાવોનો નાશ થતો આપણે જોયો. ચેન્નઈમાં 2019માં પાણીની તંગી સર્જાઈ ગઈ, ઇવન ટેન્કરો બોલાવવા પડ્યા, બરોબર. તો અને બીજી બાજુ આપણું એક રાજ્ય છે એ વિનાશક પૂરનો સામનો કરી રહ્યો છે. તો આ કયા વિરોધાભાસોની વચ્ચે આપણે જીવીએ છીએ? એટલા માટે હવે લેખક એમ કહે છે કે આપણે શહેરી આયોજનની જે પ્રણાલીઓ છે એને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવી જોઈએ. આપણે તંગી અને પૂર, એટલે મતલબ એક સમય એને સ્કાર્સિટી રૂપે જોઈએ અને બીજી બાજુ આપણે એને પૂર તરીકે જોઈએ. તો આ સમસ્યાની બાઇનરીમાંથી આપણે નીકળવાની જરૂર છે. ભારતીય શહેરોએ એમની જે જૂની ડ્રેનેજ સિસ્ટમ છે એને વધારે આધુનિક બનાવવાની જરૂર છે. સાથે વિશ્વના ઘણા બધા એવા જે પ્રોલોંગ્ડ સક્સેસફુલ પેલા છે મોડલ છે, તો એ આર્ગ્યુમેન્ટ કરે જ છે કે હવે માત્ર આને બાઇનરી સમસ્યા તરીકે જોવાની જરૂર નથી, પરંતુ આના માટે ઇન્ટિગ્રેટેડ એક અપ્રોચ ધરાવવાની જરૂર છે. તો જુઓ, ચીનમાં પણ આ સમસ્યા હતું. તો ત્યાંના જે આર્કિટેક્ટ છે, જેનું નામ છે અહીંયા, જે આપણે મેઇન વસ્તુ જે યાદ રાખવાની છે અહીંયા છે, તો ત્યાંના જે આર્કિટેક્ટ છે એનું નામ છે કોંગ ઝિયન યુ. આ કોંગ ઝિયન યુ છે ને, એને શહેરી પાણી વ્યવસ્થાપન માટે એક અલગ વિઝન રજૂ કર્યું. અને એને પ્રકૃતિ, જે આ પાણીનું જે નેચર છે એને કાબૂમાં લેવાના સાથે એને શું કર્યું કે શહેરોને પાઇપલાઇન જેવું નથી બનાવવાનું, પણ શહેરોને એક સ્પોન્જ બનાવી દેવાનું છે. જો પાઇપલાઇન હોય ને તો એ પાણીને પાઇપલાઇન સુધી પહોંચવા માટે પણ પસાર તો થવું જ પડે. એના કરતાં શહેરને જ આખું સ્પોન્જ સિટી બનાવી દઈએ, મતલબ શહેરને જ આખું પર્કોલેટેડ, કે જે પણ પાણી આવે ને એ જે જગ્યાએ છે ને ત્યાંથી જ આખું નીચે અવશોષાઈ જાય. તો આ રીતનું ચાઇનાનું એક મોડલ છે. હવે આ જ મોડલ શું કર્યું છે, તો આપણે અહીંયા વાત કરી સાઉથ કોરિયાએ પણ આ પ્રકારનો પ્રિન્સિપલ એમના અર્બન ડેવલપમેન્ટ મોડલમાં અપનાવ્યો છે. સિંગાપુરે પણ શું કર્યું છે કે એમના જે ઇન્ટિગ્રેટેડ રિઝર્વોયર, એટલે જળાશયોની સિસ્ટમ એવી ડેવલપ કરી છે, વેટલેન્ડ, પછી ત્યાંના પાર્ક હોય એને અર્બન ફેબ્રિકમાં સામેલ કરી દીધા છે. પછી આ બ્રાઝિલનું એક કુરિટીબા છે, તો એને પણ શું કર્યું છે, ફ્લડ પ્લેન્સ ને એઝ અ પબ્લિક પાર્ક તરીકે કન્વર્ટ કરી દીધા. પછી બ્રેકિંગ ડાઉન કર્યું રિઝિડ ડિવાઇડ બિટવીન ઇકોલોજીકલ અસેટ અને સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે એક પર્યાવરણીય પારિસ્થિતિકી સંપત્તિ છે અને એક સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો આના વચ્ચે કોઈ વિભાજન ન રહેવું જોઈએ, એ પ્રકારનું એક મોડલ ઊભું કર્યું. સાથે એક બ્લુ ગ્રીન કન્સેપ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે, એ અત્યારે જોવા મળી રહ્યો છે. ક્યાં? તો રોટરડમ, નેધરલેન્ડનું જે રોટરડમ છે ત્યાં, પછી કોપનહેગનમાં, ડેનમાર્કના કોપનહેગનમાં, અને કોલંબિયાના મેડલિનમાં. તો આ બધી જગ્યાએ આપણને આ પ્રકારનું બ્લુ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોડલ જોવા મળી રહ્યું છે. વાઇલ રવાન્ડા જેનું કેપિટલ કિગાલિસ કેપિટલ, બરાબર, એને પણ શરૂઆત બહુ વહેલા એવા એફર્ટ શરૂ કરી દીધા કે કઈ રીતે એ પોતાના ગ્રાઉન્ડ વોટર રેઝિલિયન્સને મજબૂત કરી શકે, જેથી આ જે ફ્લડ પ્રિવેન્શન જે મેઝર્સ છે એ લઈ શકાય આ સંદર્ભમાં, બરાબર. તો ભારતે પણ આ બધા જ જે ઇન્ટરનેશનલ સ્તરના પ્રયાસો છે એ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં
ભારતના જે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં જ્યાં પણ અનુકૂલન લાગે ત્યાં, જરૂરી નથી કે આપણે દરેક જગ્યાએ આમને જે કર્યું છે એ બધું જ અમલ કરવું. આપણી અહીંયા જે જિયોગ્રાફી છે, આપણા અહીંયા નેચરની જે પેટર્ન છે, આપણી અહીંયા જે જમીન છે, તો એ સંદર્ભમાં આપણે આ અમલમાં મૂકવું જોઈએ. તો ભારત માટે આ જે બધા પાઠ અહીંયા આપણે જોયા, જે બેઝ સ્ટડીઝ જે જોઈ, એને રેપ્લિકેટ કરવાની જરૂર છે, જેથી આપણે આપણું જે ભાગ્ય છે એ કેવું છે, અત્યારે આ પાણી છે એ આપણા માટે અભિશાપ બની ગયું છે, પણ એવું ન બને અને આપણે વધારે સારું મોડલ અપનાવી શકીએ ભારત માટે. તો કોઈ મોડલની નકલ નથી કરી દેવાની સાવ, પરંતુ એક રસ્તો શોધવાનો છે કે શહેરોને પાણી શહેરોથી અલગ નથી થવાનું, કારણ કે એનું ફેડાલિટી છે, એનું ભાગ્ય છે કે પાણી તો શહેરોમાં આવશે જ, પરંતુ આ જે આપણું ભવિષ્ય છે એમાં આ પાણી સમસ્યારૂપ ન બળે, પરંતુ જળ એ જીવન છે. આ પ્રિન્સિપલ સાથે આપણે જોડાયેલા રહીએ અને ભારતના શહેરો છે એ પાણીની વિરુદ્ધમાં નહીં, પરંતુ પાણીની સાથે એક પ્રબંધન કરે, એક આયોજન કરે અને ભવિષ્યને વધારે કેવું રેઝિલિયન્ટ બનાવે, આપણે વધારે રેઝિલિયન્ટ બનાવી, એ વસ્તુ ખૂબ જરૂરી છે. તો આ હતું આપણું આજનું જે પણ એડિટોરિયલ ડિસ્કશન છે એ. હવે જો આ બધા મુદ્દા છે એ આપણી એક્ઝામમાં, આવનારી મુખ્ય પરીક્ષામાં બહુ સરસ રીતે વેલ્યુ એડિશન પોઈન્ટમાં કામ લાગી શકે એમ છે. અને જે પણ મિત્રોને આ ઇન્ટરવ્યૂ બાકી છે એ મિત્રોને આજે અહીંયા કરપ્શનનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, બરાબર. બીજું કે અહીંયા અત્યારે દિલ્હી જકાર્તાની જે વિઝિટ છે, પછી અત્યારે જે મુંબઈમાં પૂર આવી રહ્યા છે, તો આવા બધા ક્વેશ્ચન પૂછવાની સંભાવના ખૂબ છે. તો એ દ્રષ્ટિકોણથી પણ તમારે આ બધા ન્યૂઝપેપર વાંચવા જોઈએ, પોતાના ઓપિનિયન ક્રિએટ કરવા જોઈએ અને આર્ગ્યુમેન્ટિવ બનો, અને એ આર્ગ્યુમેન્ટમાં તર્ક હોવા જોઈએ. કારણ કે અત્યારે પરિસ્થિતિ શું છે, બધા પેપર લખી તો નાખે છે, પણ એ પેપર લખવામાં કોઈ તર્ક નથી હોતા, બધું હવામાં જનરલ લખીએ એટલે માર્ક્સ નથી આવતા. તો બી મોર સ્પેસિફિક, અને જે પણ વાંચો એ બહુ રિલાયેબલ વાંચો. અને આ તો એક વસ્તુ મૂળભૂત છે કે આ તો બધાએ કરવું જ જોઈએ, પણ ખબર નહીં અત્યારે એક ટ્રેન્ડ એવો છે કે કોઈને આ કરવું નથી, પરંતુ તમે એવા ન બનો, તમે વધારે તર્કશીલ અને વધારે સારા નાગરિક બનો. એ દ્રષ્ટિએથી આપણે આજનું આ ડિસ્કશન છે આપ સૌને વધારે હેલ્પફુલ થાય એવી આશા સાથે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ. અને અહીંયા એક સરસ ક્વોટ છે, હમણાં મારા નજરે પડ્યું કે થિંક યોર સેલ્ફ એન્ડ લેટ અધર્સ એન્જોય ધ પ્રિવિલેજ ટુ ડુ સો. તો તમે તમારી જાત માટે તો વિચારો જ, પણ બીજાને પણ એ વિચારવાનો અધિકાર છે, એટલા માટે એને પણ એના એ પ્રિવિલેજનું એન્જોય કરવા દો, એને પણ એ પ્રિવિલેજ એક્સેસ કરવા દો. તો આ વોલ્ટેર છે ને, એ પોલિટિકલ સોશિયો ફિલોસોફી માટે બહુ ફેમસ એક મહાન વ્યક્તિ થઈ ગયા. અને એને કીધું હતું કે મારી સ્વતંત્રતા તો છે જ, પરંતુ મારી સ્વતંત્રતા ત્યાં સુધી છે કે જ્યાં સુધી હું બીજાના ઘરની સ્વતંત્રતા ન છીનવું. તો બહુ સરસ આમના જે વિચારો છે પોલિટિકલ લિબર્ટીને લઈને છે. ઓકે, ચલો મળીએ કાલે ફરી પાછા જરૂરી જે પણ આર્ટિકલ છે એની સાથે.